तो as you already know कि human beings is incomplete without nature, right? Human beings is incomplete without nature. मानवता का क्या मतलब? अगर नेचर ही ना हो, पेड़ पौधे ही ना हो, तो इंसान क्या करेगा? पेड़ों से हमें ऑक्सीजन मिलता है, राइट? अगर वही ना हो तो हमारा क्या होगा? सो नाउ प्रेजेंटिंग मचाओ धमाल मचाओ जमाल डांस बाय स्टैंडर्ड 3rd and 4th. यस, आई एग्री विथ समीर. मुझे लाइट्स चाहिए थोड़ी यहाँ. एक सबसे पहले तो जो लॉर्ड गणेशा की स्तुति हुई और डर के आगे जीत हुआ, उसके बाद प्रकृति का दर्शन कराने के लिए हमણાં જ આ વસ્તુ હું ગુજરાતીમાં બોલીશ, કારણ કે હમણાં જ અમારા મેનેજિંગ ડાયરેક્ટર અને નરેશભાઈ ભટ્ટ સાહેબની પરમિશનથી ગીરનો એક પ્રવાસ થયો, ત્યારે અમને આ પ્રેરણા મળી. ત્યાં આગળ પ્રવાસની અંદર એક તાલાલાની પાસે જાંબુર નામનું નાનકડું ગામ છે, અને આ જાંબુર નામના ગામડામાં સીધી બાદશાહ નામની એક જાતિ રહે છે. આપણા કરતાં દેખાવમાં અલગ પડે, દેખાવે શ્યામ, વાકડિયા વાળ હોય, અને શું ડાન્સ કરે એ લોકો પ્રકૃતિનો, નેચરનો, આદિવાસી જાતિનો. આણે કીધું એમ પ્રકૃતિ અને પરમાત્મા એક જ છે, અલગ નથી. અને આનંદ અને ઈશ્વર એ એક સિક્કાની બે બાજુ છે. નિરંતર કુદરતના ખોળે જીવનારી પ્રજા આ તાલાલા ગીરનું સિંહ દર્શન જે આપણે કરીએ છીએ, જૂનાગઢનું આપણું સાસણ ગીરનું, એનું અહીંયા જબરજસ્ત દર્શન કરાવશે. બજાઓ જમાલ જમાલ, મચાઓ ધમાલ ધમાલ. જબરજસ્ત ધમાલ મચાવી દીધી તમે તો ભાઈ. આઈ રિક્વેસ્ટ માય અગેન એન્કર્સ ટુ કમ ઓન ધ સ્ટેજ એન્ડ સે ધ નેક્સ્ટ ઇવેન્ટ. એકદમ ઝડપથી આપણે ફ્લો ચલાવીશું. વાલી મિત્રો, તમે બાળકોનું ઉત્સાહવર્ધન આ ઉમંગ ભર્યા વાતાવરણમાં સતત કરજો. इन बच्चों के लिए एक बार जोरदार तालियां हो जाए, क्योंकि तैयार तो शिक्षकों ने करवाया है, मगर उन्होंने उस प्रकार से उसको झील भी लिया है. Thank you Pallavi ma'am for preparing